કેશોદવાસીઓને દિવાળીની એસટી તરફથી નવી બસની ભેટ આપી છે। ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપી કરાવ્યો હતો પ્રારંભ। સફાઈ કર્મીઓને કપડાં અને મીઠાઈ આપ્યા હતા। દિવાળીના તહેવારો નિમિત્તે ભેટ સોગાદો આપી શુભેચ્છા આપવામાં આવી છે। ત્યારે કેશોદવાસીઓને ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ દ્વારા બે નવી એસટી બસો મંજૂર કરાવી હતી પ્રારંભ કરાવી છે। અમૂલ્ય ભેટ આપી હતી। કેશોદ એસટી બસ ડેપોમાં કામગીરી કરતા સફાઈ કર્મીઓને દિવાળી નિમિત્તે કપડાં અને મીઠાઈ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ સહિતના આગેવાનોના હસ્તે આપી અને શુભેચ્છા પાઠવી હતી। કેશોદ એસટી બસ ડેપોમાં વધારાની નવી બસોની ફાળવણી કરવા ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી। જે અન્વયે બે નવી બસો ફાળવવામાં આવતા કેશોદના દાહોદ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવી હતી, જેનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ કરી ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। કેશોદ એસટી ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ, નગરપાલિકાના સદસ્યો, ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ એસટી ડેપોના સિદ્ધરાજસિંહ રાયજાદાએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ કેશોદથી દાહોદ સરકારશ્રીની નવી બે એસટી કેશોદથી દાહોદ આપવામાં આવી અને એસટીના કર્મચારી તરફથી કપડાં અને મીઠાઈની પણ આજે એને વિતરણ કર્યું। આ એસટીની રજૂઆત હતી કે અમને હું એ કહેતો કે આપો, એટલે ગૃહમંત્રીએ આના મંત્રી હતા એટલે બે એસટી નવી ફાળવી એ બદલ આજે આ પ્રોગ્રામ હતો। એમાં નગરપાલિકાના પ્રમુખ, સંગઠન સૌ હારે રહી ને આ પ્રોગ્રામ નિહાળ્યો।